બેઠા બેઠા ઊભા ઊભા જેમ બી જવું હોય એમ જઈ શકો. અત્યારે આખો સોફો આપણો. કાન સાફ કરવા રહ્યા ભાઈ, કાન સાફ કરાવો કિશોર. અત્યારે અડધી ખાલી થઈ ગઈ, સાંજે આખી ભરી દે. વરસાદ ચાલુ થયો. આપણે ત્યાં ઉઠતા આવે તો સવારમાં વરસાદ ચાલુ હોય. વરસાદ ઉઠતા ભેગો ચાલુ. એ કે તમને મહારાષ્ટ્રની કમી ના વધે ને ગુજરાતમાં. તો વરસાદ ફૂલે ફૂલ ચાલુ થયો નહીં વર્તાય તમને મહારાષ્ટ્રની કમી ના વર્તા. કેવી ખુશી છે ઘરે જવાની. એવું હે ઘરનાની કોની કોની યાદ આવી? બધાની. મમ્મીની પપ્પાની બધાની ભાઈની બેનની ભાભીઓની બધાની આવી. રડો ની ઘેર જઈને. એવું આ ખુશીના આંસુ આવી જાય એમ. હા તમને તો ઘરનાની યાદ ના આવે. ઘરે જવાનું હોય કાંઈ હોય નહીં કે જાવું ને આવવું ને કંટાળો આવે. ઘરે જવામાં કંટાળો ને પછી આવવામાં કંટાળો આવે. ગમે નહીં નહીં. મમ્મીની યાદ આવે, પપ્પાની યાદ આવે. એક દી ઓલું ગીત સાંભળતા હતા બહુ મમ્મીની યાદ આવી. ઓલું કયું ગીત? મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું. અટાણે આવી ગઈ. હવે તો આવી ગયું કિશોર. હવે તો 3 કલાક છે ઘેર પહોંચવા. કે દી ગીત સાંભળીને કે મને આજ મારી મમ્મીની યાદ આવી નહીં. એવું એટલે પણ ત્યારે વધારે જ કંઈક દુઃખી થઈ ગયા હતા. તો હવે અહીંયા આપણે અસલ ગુજરાતમાં બધે વાડિયું જ દેખાશે. માંડવી કપા ને વાવેલું. કેટલા દિવસ પછી ત્યાં કોઈ વાડિયું જ નથી. ત્યાં ડુંગર હરિયાળી જ. અહીંયા આપણે વાડિયું જ દેખાય. વાડીમાં કામ કરતા વરાપ થઈ હશે તો અમુક નેદતા હે, અમુક ફાટીઓ આપતા હે. પણ વરસાદ આવે તો જોકે કંઈ ના થાય. પણ એ દીથી વરાપ હતી એમ કહેતા દવાઈ છાંટવા. તો રાજકોટ વટી ગયા છે. જામનગર આવું છે થોડીક વાર. વેઇટિંગ. જામનગર જન્નત છે. મહારાષ્ટ્ર તો જન્નત છે. જન્નત થી વધારે જન્નત વાળું જામનગર. આપણે આવ્યા પછી મજા આવી જાય. કેટલી ખુશી થાય ને ઘેરે જવાનું. ગાંડી નથી જતા તો ઘેરેથી આવશું તો એવું રડીશ. અત્યારે તને ખબર પડી ગઈ. એનો મતલબ એમ છોકરીઓને હાથમાં હોય રડવું. આમ હાથમાં આમ ચપટી માં તો રડવા માંડે ને ચપટી માં તો બંધ થઈ જાય. તારે તો છે જ એવું. 6 મહિના પછી ઘેરે જાય. તું તો ધાર તો હમણાં રડવા માંડે. બધા એમ કહે ઓરી ગઈ અને પાણી હોય ગયું નથી લાગતું. ગેંડા જેવી થઈ ગઈ. હું ઓરી ગઈ. જોજે હવે આપણે ઘેર જાય ખબર. ઓહો ઉષા ઓહરી ગયા. વિક્રમ બાપા એમ કહે ઉષા ઓહરી ગયા. મોઢે પાણી નથી. વાંધો છે કઈ ઉષાને? વાંધો બાપા ગમતું નથી. વાંધો છે. જોજો તો તમને એમ કે પાડા ને તમને એમ કે ઓહરી ગયા. તમે અહંગ્રો લાગ્યો મહારાષ્ટ્ર. ઘર સાંભળે ને તૈયારી થઈ ગઈ છે. જામનગર ઇઝ કમિંગ. જન્નત ઇઝ કમિંગ. તો ઉતરવાનું ચાલુ થઈ ગયું છે. જેવી ચડવાની ખુશી હતી એનાથી ડબલ ખુશી ટ્રેનમાંથી ઉતરવાની છે. તો આવી ગયું અડધું જન્નત આવી ગયું. હવે આખું જન્નત ઘેરે પહોંચશે ત્યારે
ઝરડું છે. બાવેડા જ દેખાય ફરતા. આપણે ને નારિયેળ ને આંબા જ. વાગી ગયા છે 11. કાલે 11 વાગે હું નીકળી ત્યાંથી મહારાષ્ટ્રથી જ્યાં રહીએ ત્યાંથી, અને આજે વાગી ગયા છે 11. આજે હજી જામનગર જ પહોંચ્યા છીએ. જામનગરથી હજી 3-4 કલાક થઈ ગયા છે ઘરે પહોંચતા. તો 2 દી સુધી રસ્તામાં ટાઈમ જાય. 2 દી જવાના, 2 દી આવવાના, ટોટલ 4 દિવસ છે રસ્તામાં જ જાય. ચલો ઉતરવાનો ટાઈમ સમય થઈ ગયો. મોઢા આવડે થઈ ગયા થાકી. આજે રાતની અંદર નથી કંઈક ઝોલા આવતા હતા. વળી પાછા જઈએ જાય ને ભામદર બાજુમાંથી બીજી ઓલી નીકળે ને ટ્રેન, વળી પાછી ઉડી આખું કોડા થઈ ગયું. આંજણ વગરની આખી કેવી લાગે. ઓરા હોય તો હરીસો બરીસન ફેસિલિટી કઈ ભૂલાતું નથી. પીછે ટ્રેન આખી ખાલી થઈ ગઈ. કઈ ના થાય, એટલીમાં કઈ ના થાય. રાતે હાલતી હતી એમાં પડ્યા હોય તો કચુંબર કરી નાખે. કેવી સ્પીડમાં હાલતી હતી, છટાક દાતી હતી. હા, આમાં કઈ ના થાય. બોથો ખૂચી જાય વાઈડમાં. વાહ રે વાહ. જામનગર હવે છે ને અહીંયા તમારે નદીઓ ભરાઈ ગઈ ફૂલે ફૂલ. કવડી લાંબી ટ્રેન હે. કેવડા લોકોને ક્યાંથી ક્યાં નાખી દીધા હાઈનથી હવારમાં. ફેસિલિટી પણ માણસોએ બનાવી. હો, હજારો કિલોમીટર આખી રાતમાં કાપી નાખ્યું. ઉતરી ગયા જામનગર. મોટું હે હું એમ તો આપણે જામનગરનું અમદાવાદ જેવું છે. અમદાવાદ મુંબઈ આવી જ રીતે હતું. બાબરા ભૂત થઈ ગયા. કાલની 11 વાગ્યાનું વાંચે, આજના 12 વાગ્યા. આપણે જો કૂતરા ઓબરા અહીંયા ખાય. કૂતરા બધા રસ્તામાં. હેલો, ગુડ આફ્ટરનૂન. ખબર જ છે મને બસ સ્ટેન્ડ કઈ બાજુ. વાહ, અમારી હરિયા હોસ્ટેલ અહીંયા અમે 2 વર્ષ કાઢ્યા હતા બીએડમાં. આ રસ્તો અહીંથી વાં જતા ને આવતા હોળકામાં. ફૈજીના ઘરે ફૈજીને મળતા ગયા જામનગર. ફઈ ખુશ થઈ ગયા કિશોર જોઈ. ફાઇનલી ઘરે પહોંચી ગયા. જય શ્રી કૃષ્ણ. રોટલા કરે છે મારી માજી. મારો દીકરો મારી વહુ આવ્યા 3 મહિના થયા. બાજરાનો લોટો નથી ખાધો. ઓ હા, સાચી વાત છે. તે આજ જો કો સોપડી ને રોટલો મારી વહુને ને દીકરાને ખવડાવું. આજ તો ઓહો, હો ને દીકરો લાઈકા છે. સેન દુખ લાગી જાય. ખવડાવી દે. શું લાગે? જો પુટલા જેવા રોટલા છે. જાવા ઘડા રોટલા સાચી વાત છે. કીધું નથી ખાધા. હો, હા, 3 મહિના થયા. 3 મહિના થઈ ગયા. ગાંધીનગર હતા તો ખાધા હતા. પછી ત્યાં જઈને તો તાવડી લઈ ગયા હતા પણ તૂટી ગઈ. હા, પછી ત્યાં લોટ તો જડતો નથી ક્યાંય. એમાં ચૂલાના રોટલા કંઈક મીઠા જ હોય અલગ. જે દશામાનો 10મો દિવસ છે તો જાગરણ છે અમારે. જો અહીંયા અમારા સાસુમાં રહ્યા છે દશામાનું વ્રત. તો માતાજીનું સ્થાપન છે કર્યું છે. બાયું જાગરણ કરાવવા આવ્યું. બાયરે બેઠી વાતું કરે. કામ